હાય, સ્મિતા પટેલ. હું ગાંધીનગર અડાલજથી આવું છું અને મને ટુ વ્હીલર શીખતા નહોતું આવડતું, મીન્સ કે ચલાવતા નહોતું આવડતું. તો મને મારા એક રિલેટેડ પર્સન છે, એમણે મને એવું કીધું કે અહીંયા ગાંધીનગર કુડાસણમાં એક રુચિબેન કરીને શીખવાડે છે ટુ વ્હીલર. તો અને જસ્ટ લેડીઝ માટે જ છે એ ક્લાસીસ. તો તું ત્યાં જા અને તને ટુ વ્હીલર આવડી જશે એમ. કારણ કે ડેલીમાં એવું થાય છે કે ડેલી મારે જોબ પર જવાનું હોય છે ને જોબ પર જવા માટે મારે ઓટો રિક્ષા કરવી પડે છે અને ડેલી એના માટે મારે વેઇટ કરવું પડે છે. તો મારો ટાઈમ ઘણો વેસ્ટ જાય છે. તો મેં નક્કી કર્યું કે હવે આ વખતે તો મારે શીખવું જ છે. તો હું છેલ્લા 10 દિવસથી એમના ક્લાસમાં આવું છું. પહેલાં સ્ટાર્ટિંગના 3-4 દિવસ તો મને એવું હતું કે કદાચ મને નહીં આવડે, પણ ધીમે ધીમે એમનો સપોર્ટ જોયો, રુચિબેને એમનો સપોર્ટ કર્યો અને મારામાં કોન્ફિડન્સ આવ્યો કે ના હવે તો મને સ્કૂટી આવડશે જ. એટલે મેં પણ ટ્રાય કર્યો, મારાથી બનતો પૂરો પ્રયત્ન કર્યો કે સ્કૂટી હું શીખીને જ રહીશ એમ. અને અત્યારે 10 દિવસ કમ્પ્લીટ થઈ ગયા અને મને સ્કૂટી આવડી ગયું છે. હું રોડ પર પણ ચલાવી શકું છું સ્કૂટી અત્યારે હાલ. आपको टू व्हीलर सीख के कैसा लग रहा है अभी? ટુ વ્હીલર શીખ્યા પછી મને ઘણું સારું લાગે છે. હવે એવું થાય છે કે હળવાશ થાય છે, કારણ કે હવે ટુ વ્હીલર શીખ્યા પછી મારે જોબ પર જવા માટે આસાની રહેશે. એટલે થેન્ક યુ રુચિબેન, તમારા લીધે મને ટુ વ્હીલર આવડ્યું છે. थैंक यू. स्मिता जी, आप सारे लेडीज़ और गर्ल्स को क्या मैसेज देना चाहेंगी? હું બધી લેડીઝ અને ગર્લ્સને મેસેજ આપવા માગીશ કે જો તમે એવું વિચારતા હોવ કે ટુ વ્હીલર શીખીશું તો નીચે પડી, એવું તો નથી હોતું કે આપણે એક બે વખત પડીએ પછી જ આપણને આવડે, એવું નથી હોતું. હું પોતે જ મને પોતાને જ સાયકલ નથી આવડતી, છતાંય મેં સ્કૂટી શીખવાનું આમની રુચિબેનના ક્લાસમાં જોઈન કર્યું, ત્યારથી સ્કૂટી શીખવાનું સ્ટાર્ટ કર્યું. પણ એક પણ વખત હું પડી નથી અને પડીશ પણ નહીં. પણ કોન્ફિડન્સ આપણામાં હોય, બેલેન્સ રાખતા આવડે તો આપણને સ્કૂટી આવડે જ છે. તો હું બધાને એવું જ મેસેજ આપીશ કે એવું જરૂરી નથી હોતું કે પડીશું તો જ આવડશે, પડ્યા વગર પણ બધાને આવડી શકે છે. થેન્ક યુ.